નમસ્કાર, હું વંદના રાજાણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં સૌરાષ્ટ્ર ઝોન કોર્ડિનેટરની સેવા નિભાવું છું. આજે આપણે વાત કરવાની છે, જ્યારે આજે જૂન મહિનો ચાલી રહ્યો છે ત્યારે 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત 2014માં થઈ, જ્યારે અત્યારે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે. ત્યારે આપણે પૂરા ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉજવણીની ખૂબ જ સરસ રીતે તૈયારી થઈ રહી છે. એમાં પણ સાથે આપણા માનનીય વડાપ્રધાનને પણ 12 વર્ષનો કાર્યકાળ છે એ પૂરો થઈ રહ્યો છે. ત્યારે એમની જે ઉજવણીના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં સ્પેશિયલ થીમ સાથે જે છે એ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આવું જ એક આયોજન આપણા રાજકોટમાં પણ વરિષ્ઠ નાગરિકોની થીમ લઈ અને સ્પેશિયલ વરિષ્ઠ નાગરિકો માટે, સિનિયર સિટીઝન માટે આ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ થઈ રહી છે. તો આપ સર્વને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી આપ સર્વને ત્યાં પધારવા માટે, વડીલોની સાથે વડીલોના આશીર્વાદ અને એમની સાથે યોગ કરવા માટે સર્વ બાળકો, યુવાનો અને સર્વ કુટુંબીજનોને આહ્વાન કરીએ છીએ. નમસ્કાર, હું હિતેશ કાચા, જિલ્લા કોર્ડિનેટર. અમે જિલ્લામાં 2 કોર્ડિનેટર છીએ, દક્ષાબેન હિરપરા જે ધોરાજીના છે. અમારે 11 તાલુકા છે. 11 તાલુકાની અંદર યોગ શિબિર જે 21 જૂનનો કાર્યક્રમ છે એ તો થવાનો જ છે, પ્લસ 20 તારીખે જે શિબિર થવાની છે 21 અને 20 અને 21, તેમાં 20 તારીખે યોગ પ્રોટોકોલ જે 21 કરવાના છે એના માધ્યમથી દરેકોને યોગ શિબિરમાં પ્રેક્ટિસ માટે કે 21 તારીખે કોઈ પણ ભૂલ ન થાય એ બાબતે 20 તારીખે શિબિર કરવાના છીએ અને 21 તારીખે જે યોગ પ્રોટોકોલ પ્રમાણે આખા દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં કરવાના છીએ. એમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જસદણ, વિછિયા, પડદરી, કોટડા સાંગાણી અને રાજકોટ આ દરેક તાલુકામાં 2 દિવસની યોગ શિબિર થવાની છે. ઓમ સર્વને પ્રણામ. મારું નામ છે મીતાબેન તેરૈયા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી જિલ્લા કોર્ડિનેટર તરીકેનું કાર્ય કરી રહી છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવી રહેલો 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપ તારીખ 14 જૂનના રેસકોર્સના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સવારે 5:30 થી 7:30 એક યોગ શિબિર રાખવામાં આવેલી છે. આ યોગ શિબિરની અંદર રાજકોટની જાહેર જનતા તથા વરિષ્ઠ નાગરિકો તથા બાળકો, યુવાનો સર્વ કોઈ આ શિબિરનો લાભ લઈ શકે તે મુખ્ય હેતુ છે. આ શિબિરમાં જોડાવા માટે આપને આપેલી જે લિંક છે તેમાં રજીસ્ટ્રેશન કરાવો અને આપ જરૂરથી આમાં જોડાઓ. ખાસ કરીને આ શિબિરમાં આવવાથી મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલી, તંદુરસ્ત જીવનશૈલી સાથે સાથે યુક્ત આહાર, યુક્ત વિહાર, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ દ્વારા તમે જીવન પર્યંત કેવી રીતના તંદુરસ્ત રહી શકો તે મુખ્ય હેતુ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂરા થાય છે અને તે જ રીતના 12 જિલ્લાઓમાં જુદા જુદા સ્થળે આઇકોનિક પ્લેસ પર આવી શિબિરોનું આયોજન કરવામાં આવેલું છે. તેમાંનું એક રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે થવા જઈ રહ્યું છે. તો આવો સરસ મોકો રાજકોટની જનતાને મળી રહ્યો છે, તો અચૂક લાભ ઉઠાવીએ અને સૌ કોઈ નિરોગી જીવન અપનાવીએ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ.